કેટલાક સમયથી સનાતનમાં સત્તાનો સંગ્રામ ચાલી રહ્યો છે। જૂનાગઢ ગાદીનો વિવાદ ચાલી રહ્યો છે, આ બાજુ સત્તાધાર પણ વિવાદ ચાલી રહ્યો છે। એટલે કહીએ તો ચાલે કે સનાતનમાં હવે સનાતનપણું ધીમે ધીમે જતું રહ્યું છે અને સત્તાપણું આવી રહ્યું છે। હવે આ વિવાદને લઈને પ્રયાગરાજથી જૂના અખાડા પરિષદ દ્વારા એક નિર્ણય લેવાયો હતો, જેમાં કેટલાક મહંતોને જૂના અખાડા પરિષદમાંથી હટાવવામાં આવ્યા। એમના નામની જો વાત કરું તો મહેશ ગીરી, મહાદેવ ગીરી, કનૈયા ગીરી અને અમૃત ગીરીને જૂના અખાડા પરિષદમાંથી દૂર કર્યા છે। નમસ્કાર, આપની સાથે હું ભગવતી વિશાવડિયા। જૂના અખાડાના જે નિર્ણય બાદ છે, મહેશ ગીરીએ પ્રેસ કોન્ફરન્સ કરીને અનેક મોટા ખુલાસા કર્યા છે। જી હા, મહેશ ગીરીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી ને હરિગીરી બાપુ ઉપર ગંભીર આક્ષેપો કર્યા છે। મહેશ ગીરીએ ભવનાથમાં થતી ગેરપ્રવૃત્તિઓને લઈને ખુલાસા કર્યા છે, જેમાં તેણે જણાવ્યું છે કે શિવરાત્રી મેળામાં મુજરાઓ થઈ રહ્યા છે, સાધુ સંતો છે તે કેક કટિંગ કરીને જન્મદિવસ ઉજવે છે, જૂના આંકડાના બિલ્ડિંગમાંથી સાધુઓ દારૂ પીને જતા વિડીયો પણ સામે આવે છે। મહેશ ગીરી બાપુએ વધુ પણ જણાવ્યું છે કે હરિગીરી સહિતની ગેંગને ભવનાથને પતાવી દેવાની એક વૃત્તિ છે, ત્યારે કોઈના બાપની તાકાત નથી અને પ્રયાગરાજ આવતા તેને રોકે। મહેશ ગીરીએ તેવું પણ કહ્યું છે કે સરકારને વિનંતી કરું છું કે તમે ભવનાથ અને જૂનાગઢમાં ધ્યાન આપો, ભ્રષ્ટાચારીઓ જૂનાગઢ અને ભવનાથને ખતમ કરી નાખશે। પરંતુ એક વાત કહેવાનું મન થાય કે આક્ષેપ પ્રતિ આક્ષેપ વચ્ચે ધીમે ધીમે છે સનાતનમાં જે સત્ય હોવું જોઈએ તે ખોવાઈ રહ્યું છે। સૌથી पहला महेश गिरी बापू शू कह रहा है, प्रेस कॉन्फ्रेंस કરીને તે સાંભળે। जांच कमेटी की बात पहले करते हैं। आपने बीच में सुना होगा जांच कमेटी महेश गिरी के ऊपर बिठाई, और ये जांच कमेटी कौन, क्या, कहां आई, किसने देखा, कुछ नहीं। और जिनके नाम तुमने जांच कमेटी में बताए ना, अब तुम देखो वो खुद अंग्रेजी पार्टी कर रहे हैं। मैंने बोला ये मुझे छेड़ना मत, अगर छेड़ा तो छोड़ूंगा नहीं। ये पहला वीडियो। क्या ये सनातनी साधु है? केक पार्टी चल रही है, अंग्रेजी पार्टी। ये जितने जांच कमेटी में नाम है वो सब है। मैं वीडियो प्रेस को दूंगा। दूसरा क्या बोलूं मैं, अब हंसी आती है। दूसरा पाप शिवरात्रि के अंदर मारा शिवरात्रि ने अपवित्र करવાનું કામ આ હરિગીરીએ કર્યું છે। 2024 મેળામાં मुजरा થઈ રહ્યા છે। 2024 के महाशिवरात्रि के मेले में मुजरे हो रहे, और कौन? ये हरिगिरी के चेले चपाटे। ये शिवरात्रि का मेला अपवित्र करने का काम कर रहे हो, शर्म आनी चाहिए तुमको। ये तो जूनागढ़ हमारा भोला है, कुछ बोल नहीं रहा है, साधु साधु समझ के कुछ नहीं करता, नहीं तो क्या बोलूं मैं तुमको, जिंदा जमीन में गाड़ देते तुमको। ये शिवरात्रि के मेले का वीडियो है, प्रमाणित बात कर रहा हूं, सब मैं दूंगा आपको प्रमाण इसके। क्या ये शोभा देता है? मुजरा चल रहा है, मुजरा महाशिवरात्रि के मेले में। तीसरा अखाड़ा, जूना अखाड़ा। मेरे गिरनार में कभी ऐसा था नहीं, हरिगिरी तुम्हारे आने के बाद हुआ, तुम्हारे चले चपाटे। अखाड़ा हरिगिरी चलाता है यहां जूनागढ़ में, कौन रहेगा कौन नहीं, उसी के चले चपाटे बैठते हैं। दारू ये लो अखाड़े में। पुलिस ले जाती हुई नशे की हालत में थी। वीडियो में पुलिस ने छापा मारा है, वो भी वीडियो है, वो भी मैं आपको दूंगा। पुलिस ने छापा मारा। ये हरिगिरी के चेले चपाटे, ये देखो पुलिस ले जाती हुई। अब अखाड़े में वेश्याएं लेके आ रहे हैं गिरनार के अंदर, शर्म करो। तो गिरनार ये हमारे यहाँ सरकार और अधिकारी समझ नहीं पा रहे हैं क्या क्या हो रहा है, और तुम ऐसी चीजों को दबा दुबा के और ये सब करते हो क्योंकि तुम्हारे चले चपाटे वेश्याओं को लेके आ रहे, मेरे गिरनार को अपवित्र कर रहे। ये लो,
વેશ્યા है जूना अखाड़े में આ જુનાગઢનો જૂના અખાડા છે હો, આ જુનાગઢમાં वेश्या माधर चोर जूना अखाड़े में थी माता लक्कड़ मारू મારા ગિરનારને અપવિત્ર કરવાનું કામ કર્યું છે, તને છોડીશ નહીં હરિગીરી. અને સરકારને કહીશ કે આ પવિત્ર તીર્થ સ્થળ છે, આ હરિગીરીનું ને એનું જરાક હવે જોવો, સરકારની બદનામી થશે. જરાક તો વિચાર કરો આ શું શું ચાલી રહ્યું છે જુનાગઢના અંદર. અને એને બચાવવા માટે આ બધા ભ્રષ્ટાચારી જુનાગઢના નીકળી પડ્યા છે. જ્યારે જ્યારે મેં વાત કરી, પ્રમાણ સાથે વાત કરી છે. શું જુનાગઢના આ આવતો શિવરાત્રી મેળો કેવો કરવો છે જરાક વિચાર કરજો. આ બલાત્કારી ભ્રષ્ટાચારી દારૂ આન તેન એવો, મેં તો પહેલેથી કીધું કે મને મારો ગિરનાર પાછો આપો સાહેબ, હું બધું છોડી દઈશ. આ લોકોને માફ કરી દઈશ કે તમે જાઓ ભાઈ અહીંથી, મારો ગિરનાર મને પાછો આપો જેવો હતો. આ બિચારા અમારા સાચા સાધુ બોલતા નથી, બરખાસ્ત કરી દીધા, નિરસ્ત કરી દીધા. ये जूना अखाड़ा जो तुम देख रहे हो हरिगिरी, ये जूना अखाड़ा जूनागढ़ के साधुओं ने खून पसीना लगा के बनाया है. ये महादेवगिरी की बात कर रहे हो बर्खास्त करने का, उसके पास रसीद है, पहुंच है, कितना पैसा दिया और ईंटे पत्थर लगवाए हैं. मेरे यहां से 95 लाख रुपए दिए गए हैं और कई साधुओं का पैसा लगा है. तुम्हारे बाप का अखाड़ा है, वेश्याएं आ रही है, दारू चल रहा है. જુનાગઢના લોકોએ હવે નક્કી કરવું જોઈએ, આ શિવરાત્રીમાં હરિગીરી આવે તો એનું કરવું શું? આ વેશ્યાઓના મુજરા બધા થવા દેવા છે? મહેશગીરી બાપુ તો બહુ તો શું થશે? કદાચ આ લોકો આ બધા ગુંડા પાળે છે ને ફલાણું કરે છે ને મને તો જરાય બીક નથી, હું તો કોઈના બાપથી બીતો નથી, સત્ય છે. કદાચ કંઈ કરી લે છે. મહેશગીરી બાપુ તો એક યાત્રી છે, આવ્યા છે જુનાગઢે, લાભ લીધો, ઠીક છે, નહીં લીધો, મહેશગીરી બાપુ એની અનંતની યાત્રામાં વહી જશે. પણ ભોગવવું જુનાગઢને, ગિરનાર આપણો છે એટલું યાદ રાખજો. અને એક કોઈ બદનામ કરે એને છોડવો નથી. અને એના માટે ઓલો ભ્રષ્ટાચારી ગિરિયો નીકળીને એને બચાવવા માટે નીકળ્યો છે. અને મારા ઉપર દ્રોણેશ્વર સહી સિક્કા, દ્રોણેશ્વર અલ્યા મેં તો બધા જવાબ આપી દીધા. પ્રૂવ કરને, કેમ નથી प्रूव करतो? क्यों आप हरिगिरी प्रूव कुछ नहीं कर पा रहे हो? 20-25 लाख रुपए उधर से इधर भेज रहे हो इनके पास कि चलाते रहो. सब पता चलता है बेटा. મહેશગીરી છે જે જૂના અખાડાના જે સાધુઓ છે તેના પર આક્ષેપ કરે છે. ક્યાંક ને ક્યાંક તે કહેવાય કે જુનાગઢની ગાદીને તો ખરેખર ઠીક જ છે, પરંતુ છે સનાતનને પણ બદનામ કરવાની તે વાતો કરી રહ્યા છે. તેના ઉપર પણ આક્ષેપ લાગે છે કે તે પરપ્રાંતીય છે, તેમ છતાં અહીંયા આવીને સત્તા અને તે સત્તાની જે લાલસા છે, ખુરશી છે, તેને જોઈએ છે. પરંતુ જ્યારે આ વિવાદો આવે ત્યારે એક જ વસ્તુ કહેવાનું થાય કે સનાતનમાં હવે સત્ય ખોવાઈ રહ્યું છે અને શેતાનપણું અને સત્તાપણું પ્રવેશી ગયું છે. હવે જો ધર્મને બચાવવો હોય તો આવા સાધુઓને કહો કે તમારે જે કરવાનું છે, કરે તમારું જ્ઞાન આપવાનું છે, તમારે જે સત્ય છે લોકોને આપવાનું છે. તમારે સત્તા કે પછી કોઈ પણ પ્રકારની એક પણ પ્રકારની લાલસા કે તમારી ગેરવૃત્તિ નથી રાખવાની. આપણે જે સંસારી વ્યક્તિઓ છે તે સત્તાની લાલચ રાખે, તે સત્તા પ્રત્યે કંઈ પણ તે લોકોનું કામ છે કે સત્તા માટે તેઓને જીવવું. પરંતુ જે સંસારનો ત્યાગ કરે છે આવા વ્યક્તિઓ પણ શું આવી જે લાલસા રાખશે તો ખરેખર સત્ય ટકશે? આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.